ડોશી હવાર નાસ્તો બનાવી દેતી પણ આજ તો શિકાર બગડી હતી ને તે નાસ્તો ના બનાવે કશું નહીં. મેં કીધું નાસ્તો ના બનાવો તો કોઈ નહીં. બપોરે ખાવાય ઘેર જવું નહીં. અત્યારે હોય ધરણ નાસ્તો કરી લેવો છે હોટલમાં, પછી ઘેર જવું જ નહીં. એટલે ડોશીને ખબર પડે કે ના ડોહો મળ્યો છે. આ તો ઘેર જ નહીં આપવું. ગમે એમ તું તાર ઘેર બેહી રહ્યો, આ તો હોટલ જ બેહી રહ્યું છે શાંતિથી. પાપડી ગોઠિયાન ગોટાન બધું હોય છે વૈકણ એટલે ધરાઈને ખાઈ લેવું છે આજે. ડોશી ભલે ઘેર વાટ જોઈ રહ્યા. એ ભાઈ 100 ગ્રામ પાપડી બને છે. પેલા 100 ગ્રામ પાપડી મંગાવું અને પછી ગરમ ગરમ ગોટા ખાવા છે ઉપર. એટલે વધુ ના આવે કા બપોર સુધી ચાલે કા. એ ભાઈ 100 ગ્રામ પાપડી બને છે. હા નમું વધુ નહીં આવે. પાપડી ખાઈને પછી ગોટા મંગાવા છે. આ તો ધરાઈને ખાવું છે. ડોશી ભલે ઘેર બનાવો કે ના બનાવો, એકલી બનાવીને ખાજે. આ તો અબુ જ નહીં ઘેર આખો દાડો હોટલ જ બે રહ્યું છે. મેળવવાનું તો હજુ 5 સ્ટાર હોટલમાં ખાવા જો પણ ઘેર નહીં ખાવું આજે. અમે ઘેર કંટાળો આવતો હતો ને, મેં કીધું અમે ચોકરી જો ને તાનું મગજ ફેસ થાય એટલે ઘેર નહીં રહું. ચોકરી કલાકના 2 કલાક બેસી રહીએ ને તો એ ટાઈમ જતો રહે. આમ તો ઘેર રહીએ છે ને એટલે ડોશીનું ભાષણ ભરવું પડે. ઓય ચોકરી તો કોઈ આવે નહીં કે કોઈ નહીં. આ વળી હું રોજ નાસ્તો બનાવવાનો, રોજ બખારો કરવાનો. અમે તો નાસ્તો ઘેર કરવાનો જ નહીં, હોટલ જ આવી જવાનું. એટલે ડોશી બોલે એના કોઈ ચોકરી બોકરા છે ખાલી કોઈ દેખાતું નહીં. સરપંચ છે હવે તું આઠો લેવું પડશે એના કારે ખરા. હોય પાછા નાસ્તો કરવા આવશે ને તો પાછી બીજી પાપડી મંગાવી પડશે. એના કરતા આઠું લેવા દે. આમ બે ફરીને બેસી જવા દે. હા ગપ્પાના બોકરા છે ખાલી કોઈ ખબર પડતી નહીં. મમ્મા કોઈ આગુ પાછું તો નહીં થયું. ના ના હમણાં ગમે તે એકાદો ડોહો આવશે ને એટલે આપણો તો ગપ્પા મારામાં હેડે ટાઈમ જતો રહે. પણ ખબર પડતી નહીં આજ કદી કદી બોકરા ખાલી છે નકર હોય ટાઈમ જતો રહે ને ખબર જ ના પડે. આખા ગોમની વાતો થોય છે આ બોકરા. ચિયા મેલામાં હું થયું ને બધી ખબર પડે. બોકરા ખબર પડે. વાંધો નહીં ગમે તે એકના એક ડોહો તમારો આવશે એટલે આપણો ટાઈમ જતો રહે. જીવણીઓ નહીં દેખાતા નહીં ખેમલો દેખાતો કે નહીં આડા ટોપર દેખાતો. આમ તો રે 3-4 જણ હોય ને તો મારો ટાઈમ જતો રહે. બોલું ગપ્પો મારું કે ગમે તે કરું પણ ટાઈમ જતો રહે. બંધ કરો. પૂછો મહેમાન મજામ? બસ મજામ. તું ઓળખતો નહીં મને મહેમાન તો એ રે હું તો ગમનો છું. શું છે કાકા મજામ? બસ મજા. તમે ભાડ્યા ને ઉંમરના કટા એટલે ઉભો રહ્યો. કીધું ગામની ગમે તેવી વાત હોય ને તો અરે મહેમાન ને ખબર હોય. અમારા ગામની આખા ગામની ખબર હોય મને. ગામનો સરપંચ પછી ઘેર ફરેલા જ હોય કે બધું જોણતા જ હોય કે ગામનું સરપંચ. મારું ગામ પુરણપુરા. તો કોઈ હગો શું નહીં એમાં? હગું નહીં પણ વાયા હગાના રીતે હોય આવ્યો છું તમારા ગામમાં. ભેંસ લેવી હતી? ભેંસ નહીં લેવી. બકરી લેવી હતી? બકરી નહીં લેવી. સારું થયું સરપંચ ને બાર્યો ના. સરપંચ તો પાછા ખાવા નહીં દરો એવા જે મંગાય ને બધું ખાઈ જાય. હમણાં મારા 100 રૂપિયા લઈને ઘેર થી આવ્યો છું અને મારા 200 નું બિલ બને. એના કરતા સરપંચ જાણ તે સારું કર્યું. સરપંચ તો બેહી રહ્યા છે કોકના બહાર. કોણ આવ્યું વળી? ગામનું તો નહીં જ મોણ. ગમે તે કોક બહારનું છે એના વાતો કરે એટલા ઘડી ખાઈ લઉં અને પછી એવાના પહાણ જવું છે. હાલ ખાઈ લઉં પછી જ જવું. હાલ જવું નહીં. તમે ગામના સરપંચ છો ને એટલે વાયકણ આવ્યો છું થોડા કોમ. પેલા સોમોજી ખરા ને તમારા ગામના? સોમોજી? આમાં મારા ગામમાં 3 સોમલા છે. એક પીરા જબ્બા વાળો, એક લાલ લેઘા વાળો અને એક આડી ટોપી. અમે સિયા સોમલાલ તમારે જરૂર હોય? ત્રીજા નંબર માં બોલે ને આડી ટોપી એરા સોમલાની તો બેસો રાખતો નહીં કે બકરું એ નહીં રાખતો. બેસો નહીં રાખતા પણ યુવાના ઘેર થી ખરો ને રિહાઈને બેઠેલો યુવાના ઘેર થી રિહાઈને બેઠેલો છે. આખા ગામ ને ખબર છે. એ તો યુવાના હારો ગોબરજી વધારે બીમાર છે તે સમાચાર કહેવાયો છે. ડોક્ટર છે? ડોક્ટર ની કોઈ જરૂર નહીં. યુવાના હારો ખરા ગોબરજી એ વધારે બીમાર છે એટલે યુવાએ એવું કીધું કે સમાચાર કહેતા જજો આટલા મહેમાન તે આવી અને યુવાન બાયડી લઈ જાય. ગોબરજી ની સોળીને લઈ જાય એમ કે મારા જીવતા કાલ દાડા શેડી લઈને હા ના થઈ જાય ને તો પાછા મારો વાયકણો જોયા વગર લઈ જાઉં. મારી સોળી લઈ જા તો હોય રિહાઈને બેઠેલી છે એવું.
આ તો છેલ્લે ઈચ્છા પૂરી કરતા વરાવાની. ઓવા. એટલે રિહાઈન બેઠી રહેલી એમ કે સમાચાર આલજો એટલા તે અહીં લઈ જાય. આ તો ચોમલાના મોઢામાં જી ખોરાવી આ તો લાડવા આયા ચોમલાન તો પણ ના હાચું ઘર નહીં બતાવું અને આ ચોમલો આ સમાચાર હોબરીને જો પહોંચી જાય ને તો બાયરી વાયકન આવી જાય ને આખા ગામમાં પાછો આકોટા કરે એટલે ઘર હાચું તો નહીં જ બતાવું હોય તો ઘર બાર્યું નહીં એટલે તમે ઘર નહીં બારી મહેમાન ના ના ઘર નહીં બાળ્યું સરપંચ એમાં તો કીધું આ તમે ના કીધું ગામનો સરપંચ છું એટલે કીધું ખબર હશે. કશો વાંધો નહીં હું ઘર બતાવું છું. કોઈ વાંધો નહીં બતાવો. ઓયથી સીધા ને સીધા જજો સીધા ને સીધા જવાનું આગળ આમ વળજો ઓમ વળવાનું ઈ કઈ સાઈડ માં એક ઓબલી આવશે હા. ઈ કઈ સમલાન કર નહીં હોય હા. એથી નેતા ઉતરશો ને ઓબલી થી પાછા નેચા હા અધર સરશો ને અધર પાછા ટાળ્યું એ સાઈડ માં પાછું સમલાન કર નહીં હોય ઈ મંદિર આવશે હા. એથી વળી જજો મંદિર થી પાછા વળી હા જવાનું. પાછું આગળ એક ગણનારું આવશે હોવે. એના નેતા થઈને અધર ચડશો ને હોવે. એટલે બાજુમાં રોડ ની સાઈડ માં સમલાનું ઘર છે ઈ જ છે ને યાદ રહે ને રશે રશે બસ તને ઉપડી જો કશો વાંધો નહીં હેલો સારું મેં સરપંચ આવજો તારો હારું હા, બતાવો હારું કે થયું હારું મને છે. ભેગા થયા ને કઈ આવું ઘર કોઈ ના બતાવો ના, ના, તમે ગામના સરપંચ- અમારું ગામ મોટું છે પાછું અરે વગર ઓળખાણ ઉભો રહ્યો પણ તમે તો ગામના સરપંચ ને કારણે મારું કામ થઈ ગયું. ના ના નેકરો તમે હા, તાર. નેકરો. એ ભૂલો ના પાછા હા. વરોંક વધાર છે કશો વાંધો નહીં અને આગળ તમે કોઈને પૂછી લેજો એ તો આગળ ખાતી ઓબલી આવે તો ખબર પડશે. આખો દારો ગામમાં ફરશો ને તોય સોમલાનું ઘર નહીં જરા કંટાળીને પાછા જતા રહો વાંધો નહીં નકા આ તો ગામમાં કોઈને ના ગોટો સોમલો તો ને મને એવી એવડી જગ્યાએ મેકલે છે ને આખો દારો એ જગ્યાએ ફરશે ને તોય સોમલો ભેગો નહીં થાય ધાર કાઢે છે કહું જોણિયા ધાન નહીં કાઢતો આવ્યો તો એક નાસ્તો કરો પણ કોઈ મજા નહીં આવે એવી. નાસ્તો કરવાથી ફૂટ્યા અહીંથી જ ફૂટ્યો ડોસી ક્યાં સાંજની હવારોની ભોગા પાડતી હતી કે ના હોય તો ડોહા જજો નાસ્તાની હોટલ જો અને ખમણ લઈ આવો તે હોય તે પાપડી ને ગોટા ને એવું હતું ખમણ નહીં ડોશી પેલા થી જ આપી લીધું હોય એવું લાગે છે આ મુસે સોટી ને ખમણ ન તો ખમણ નહીં જીવણિયા શરમ આપી દો લે હું આવ્યો હમો તો ટોકો તો પારવો હતો સરપંચ ઘેર વગાડેલી ખીચડી ખાઈને આવ્યો છું એટલા એવું લાગે તે ડોશી ઓલે લીધું ના નહીં ખમણ તે પછી બીજા શોપથી લેવું પડે એ બધું બરોબર છે પણ હમણાં કોક હતું કોણ હતું કોણ જીવણિયા આ તમે વાતો કરતા હતા ને હું પેલી હોટલ જોઈ રહ્યો હતો ઓહો જીવણ તું એ વાયકણ આવ્યો હોત ને તો જોણવા મળત હું હતું એ શું હતું જીવણિયા હારું થી તું ભેગો થઈ ગયો ને કે મારે તને ભગવો પડત કે શમ જીવણ એવું થયું છે ને શું થયું જીવણિયા હા. આ ગોબરજી રે ને ઓવા. સમલાના હારો ઓવા ઓળખો એ છે કે પેલો હતો? બરાબર કાયા થયા છે હા? તું જોવે ને અમે કંટાળ્યા છે રે તે કંટાળ્યો તો આપણે હું લેવા દેવા અલ્યા અરે છૂટું હાલતો નહીં કોયલ ને બીજે વાર આવી થાય વાન તે હાલી દેવાનું હોય મો હું સોમલો શાનનો હૈરો છે આટલી ગળા મું હોય તો વેલા હું છૂટું હાલવાની જરૂર નહીં પડે જીવણિયા સોમ ઓટોમેટિક છૂટો થઈ જાય છે સમલો શીરતા આ માણસ રે ને હા હોપારી લઈને આવ્યો છે વૈકણ સમલાનું મર્ડર કરવા ત્યાંથી હોપારી આલી દા ગોબરજી ને 50,000 કી આલ્યા છે હું વાત કરો સમલો દેખાણો નહીં કે જો નહીં એ સરપંચ કોઈ મૂસો સહેલો કરવા નહીં રાખી આ જીવન જીવો સાજી સોમલાન બચાવશે ને તો જીવન જ બચાવશે એવું જીવણિયા મી એટલે તો આડાવરા રસ્તો મોકલ્યો છે એટલે કીધું આ ગામમાં દેખાય નહીં કે જરાય નહીં અને સમલો બચી જાય સારું થયું તું ને કે ઉતાવળમાં કહી જાત કે સોમભાઈ અમારો ભાઈ થાય છે તો વખો આવી જાત સરપંચ તમે સારું કર્યું અવરો રસ્તો બતાવ્યો નક હું તો એના ઘેર લઈ ગયો જ બે હાથ જોતી જીવણિયા ભાઈ તારો છે બચાવો મારો મહી નાખો એ બધું તારા હાથમાં છે હવે રોઈ ના ઘેર જઈને ભેગો થયા અને સમાચાર આલ્યા કે વર રાખજે ગોબરજી ને માણસ મોકલે છે આપણા ગામમાં ફરે છે તો હમો મર્યો ને તો સીધી પરોઈ દે હા સરપંચ તમે ચિંતા કરશો ને જીવને ચિંતા મારા નહીં કરવાની ચિંતા તારા કરવાની તારો પૈસા હું તો ગામનો સરપંચ હતો ને એટલે આડાવરા રસ્તો મોકલ્યો છે પણ કશો વાંધો નહીં હું હાલ જ જઉં છું સોમલાન કહું છું તો સોમલાન આવે તો ગમો ને કરતો ના હાલ તારા ભાઈ ને જીવતો જોવા હોય તો જલ્દી સમાચાર આલજે કોઈ મય નહીં નાખવાનો જીવતો રાખવાનો છે કોયલ નહીં આવો તો ચાલશે પણ માર ભાઈ જીવતો રહો છું સારું જીવતો રાખો તો સમાચાર આલ્યા જલ્દી જાય હાલ જ જઉં છું એની તાકાત નહીં એક જ પગ મેલા પગ કાપી નાખું હજી જીવન નું ઓળખ જીવને પણ હમો માણસ જ ના મોકલ્યો તો આપણે ડખો કરવો જ ના પડે એનો હોપારી લઈને આવ્યો છે ને અમે કોઈ જેવા તેવો માણસ નહીં હોવો અને સરપંચ ઈને હોપારી એના ઘેર મોકલ્યો પાછી હજી ઓળખતો નહીં આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી તમને શી ખબર નહીં ગોઠિયા ખાધા એટલે તાકાત આવી દેવે એવું લાગે છે જીવણિયા હા આખા ગામમાં ફૂંકતો એટલે ખબર પડી જાય કોઈ આવ્યું નહીં મારવા
બે સોમલાની બેઠી દવા કરી છે. એ મારો ભાઈ આમ ગમે તે બોલો પણ ભાઈને બતાવો તો પરત અમૂર તો મહી નાખી ના કરતા એ બોલાય એ ચાલે. ઊંઘી જ રહ્યો. સારું થયું હું વહેલા આવી ગયો એના પહેલા ન કા અત્યારે તો વહેલા પટાઈને જતો રહ્યો હોય. એ સોમલા એ હું ઊંઘ્યો રહેશે કોક મહી નાખશે આવી રીતના ઊંઘ ના રખાય. ઓ સર અરે તું ઊંઝો રે શોક મહી નાખીને જતો રહેશે તને. નાનો કોણ મેં નાખ અરે હું કોણ મહી નાખા ગોબરિયો તારો હારો રહ્યો ને એનો કાયો થયો છે એને એક માણસ મોકલ્યો છે મો તને મહી નાખવા સ્પેશિયલ. જિંદગી તે રા ખરા ને જીવન જો કાયા થેલા જ છે હું એનાથી કંટાળેલો જ છું. અલે કંટાળ્યો એ ચાલે પણ મહી નાખવા એક માણસ મોકલ્યો સ્પેશિયલ તને. શું કીધું તને મહી નાખવા એક માણસ મોકલ્યો છે સ્પેશિયલ. મીવાનું હું બગાડ્યું તો મને મહી નાખવા મોકલ્યો મોણસ. તી કશું નહીં બગાડ્યું પણ ત્યાં કોયલ બેહરે છે ને એનો ઈવન ચિંતા છે. તું મરી જાય ને તો કોયલ ને બીજા વરાવતા ફાવે કે ઈમો તારો કોટો કાઢવા મોકલે છે માણસ. ઓન શરમ નહીં આવતી આટલી ઉંમર વરાવતા બીજા. સોમલા આ તો હું આવી ગયો તે સારું થયું ને કે તને ઊંઝો મહી નાખોત. આ તો ગમો મને વાત મળી ને એટલે હું તને કહેવા આવ્યો. એટલે મને મહી નાખવા માટે હવે પ્લાન કરે છે એમ કે જીવન. ઓહો સોમલા તું મરી જાય તને ને કીધું કને અરે ગમો વાતો કરતા હતા એટલે હું સાંભળ્યો. એ ગમે તેને કીધું હોય એ બધું તારે નહીં વાપર્યું. મેં કીધું ને એ કર તું. શું કીધું શું કરું તું ના હોય ને તો અહીંથી સટકી જા. એ તો અવરા રસ્તો જોશે તે આવતા ટાઈમ લાગશે. એ તો વહેલા આટલી ઘર આવી ગયું હોત હોય અને તને મૈયા નાખ્યો હોત. હા પણ એ બીજા રસ્તા ફરસ જોતો એને આવતા તો તું અહીંથી નીકળી જજે. જીવન યાર ગોબરિયાને એવું તો હું જ્યું તે જો કે મારું મર્ડર કરવા ઉપર આવી ગયો છે. સોમલા તારું મર્ડર થઈ જાય ને તો કોયલ ને બીજા વરાવતા ફાવે કા અને આમ તું છૂટું હાલે ને અને આમ તો છૂટી થઈ જાય કે કોયલ એટલે બીજા વરાવતા ફાવે કે હિમો એ ગોડીને ખબર નહીં પડતી પણ મને તો હદ કઈ નાખી ગોબરિયાએ તો. અબો કોયલ નું તો કશું ખબર નહીં હોય પણ તાર હારાય માણસ મોકલે છે એનું હું મને મહી નાખવાનું પ્લાનિંગ કરે તું અહીંથી નીકળવાનું કર ગમે તો શો કોઠા અંતે જજે ગોમો ના દેખાતો અને તું જા અને હું તૈયાર જ છું. હું એ જાઉં છું આ બાજુ. શું કીધું હારું હારું થયું સોમલાને બચાવી લીધો મેં નકર ઊંઝો મહી નાખો તું અને ઊંઘ પાછી ખરી ને ઓછી નહીં. હારો તો જલ્દી ઉઠાયો નહીં પાછો. આ ગોબરિયા માણસ મોકલે છે ને એટલે મારે આમ ઊંઘી નહીં રહું. મારે ચક્કર રહેવું પડશે. ભલે મારો ભાઈ સા લડીએ બોલીએ તો ચાલે પણ મારો ભાઈ સા ભાઈને તો ટેકો આલો જ પડે. તું ચિંતા કરે નહીં આ જીવન મુસાર છે હજુ. તું અહીંથી ખાલી નેકરવાનું કર. આગળ તો હું સંભાળ લઉં છું બધું પણ તું નેકરતો ના છો દેખાડો ના દેતો. મને નેકરવા દેવો અહીંથી મારો ખબર રાખવી પડશે એની. આ યુવન શિકાર હું હુજી તે યુવાની છોડી દખ મારું મર્ડર કરવા માંગે છે. મારા વાય ઉભું રહેવું નહીં ના હોય ને તો ખેમાન ઘેર જતો રહે. શેઠ જેલો પાછો આવ્યો દ્વારીને કે આયા નહીં પણ હું કહું છું તારા જેવી ટોપી જબ્બો લેગો પહેરેલો છે એટલે એ માણસ તો દેખાય ને તો પાછું ઓઠું લેજે. શું કીધું કશો તો નહીં કે ખા ને તો શેટો જતો રહ્યો. ઓવા પાછો હું જઉં હો. હું ખેમાન ઘર હું જાઉં છું હો. હારું મને તારી ચિંતા થાય છે ભાઈ એટલે હારું હારું હું જાઉં. સમાચારી પોકલજે ખેમાન ઘેર છું. મારે ખેમાન ઘેર જ જવું પડશે અને આ બધી વાત કરે મારા ખેમાન કરવી પડશે. તો મારા ઓરસ્યા મને ઉપર પકડી દે. મને જલ્દી ખેમાન ઘેર જવા દે. એ ખેમા હે શોમા કાકા એ ખેમા ના હોય તો શરમ આવે છે કે નહીં આવતી? ના હોય મુસીબતો આઈને પડી છે કે પછી ઉપાધિ આઈને પડી છે આમ. કૂતરો હા પડી તું કૂતરું વાહન નહીં પડ્યું આખલો હા પડ્યો તો કોઈ વાહન નહીં પડ્યો મારો હારો વાહન પડ્યો છે. હા કેમ આમાં તો એને હદ પાર કઈ નાખી લે. શોમા કાકા તમે એક તો યાર લાખ રૂપિયાની મારી ઊંઘ બગાડી અને એક તો વળ ફોન હેરાન કરો અરે છો. તો હું બગડી હે પણ મને તો મહી નાખવાનું કર્યું છે. હે ઓહો એમાં મને એવું નતું કે મારો હારો આટલી હદે જ હ. પણ થયું હું તમારા હારો આયા છો એકણ આયા નહીં આયો તો તો પછી આયા નહીં તો તને હને આટલી બધી બીક લાગે છે. પેલા હને પેન્ટ પલ્લી જાય છે એ આખા ને અમુક અને કોઈ છે મોટા વાઘ છે તે તમને ખાઈ જશે. કોયલ ને અમે બીજા વરાવા માંગે છે. ઓહો એ તો સારું કહેવાય તમારા માટે તો બહુ સારું કહેવાય. તમે એ છૂટા ને એ છૂટી પાર આવી જાય. તમારે પછી નવું લાવવું હોય તો લવાય કે પણ હોભર મારું મર્ડર કરવા માટે એક માણસ મોકલ્યો છે હોય. સાચી વાત છે. શું વાત કરો છો? અને સમાચાર મારા જીવનીઓ કહેવાય ને એવો સીધો ઊંઘી હતો ને ઘેરથી હું નાઠો કે સોમલા તું હસીને જતો રહેજે નકર તારું આજે મર્ડર થઈ જશે. હે
અમુક ગોબરજી શોભા કંટાળ્યા કાકા છે. મને આ વાત ગળતથી ઉતરતી જ નહીં. તમારો હારો તમારું હું કામ મર્ડર કરાવે સમ ના કરે તાને? એને સોરીને બીજા મોકલ્યું હોય તો મારું મર્ડર કરે તને મેર આવે કે હા શોભા કાકા મને અમે ખબર પડી આ ગોબરલાલ નો બધો રસ્તો સાફ થઈ જાય કે આમ તો અને શોભા કાકો જીવતા હોય અને તો શોક મેલ નહીં કોયલ પડે. ના ના શોક કોયલ ને બીજા વળાવ નહીં તમે પોલીસ કેસ કરી દો તોય ગોબરિયા હરિયા ગણવા પડે એટલે પણ ચિંતા કરશો નહીં શોભા કાકા. કોણ આવ્યું છે એમાં કોઈક માણસ મોકલે છે અને જબ્બો ને લેગો પહેરીને આવ્યો છે આપણા ગામમાં? આપણા ગામમાં ઓહો આ ગોબરલાલ ની તાકાત જોવો કે ઈવાના ગામમાં તો શોય પડતું રહ્યું અને આપણા ગામમાં પાછો માણસ મોકલ્યો છે. કેમાં? પણ શોભા કાકા ચિંતા કરશો ના, નહીં. થઈ જાઉં. પેલી માય કોંગલી જેવું હું કરો છો બેહો હજી હું બેઠો અરે યાર, મને છું. હોગ છે ગામમાં. શોભા કાકા ખેવા મૂર્તન બેઠો હોય ને મર્ડર કરવાની તો શોય વાત રહી તમારો કોઈ બાલોકો નહીં કરી શકે. ચિંતા કરશો નહીં હું બેઠો છું અને એનું મર્ડર કરવું છે ને તો પેલા મારું કરવું પડશે. પણ મારું ઓય, murder- ખેમાની છાતીમાં ઘા કરવા પડશે. બસ આ- હા, આને તમારે સુધી પોકવા દો તમને હજી ખબર નહીં મારી. ચાલો, મારું મર્ડર થઈ ગયું તો શોભા કાકા તમે મારા હું કેવું તમે છો ને બીકણ છો બીકણ પેલી બીકણ સસલી જેવા છો. તો કેમાં લાગે પોદળું પડ્યું એટલે કે આભલું પડ્યું એમ તમે કોકના મોઢા વાત સાંભળી ને એટલે દોડતા ને દોડતા આવી ગયા આ મારું મર્ડર થઈ ગયું. કેમાં મને કશું મારા નહીં ઘેર થવા નહીં દઉં. જવું, એક કામ કરો હા. હળો મારા ગાદી શું ગોમમાં હળો. અમે શોય ને ગામમાં મારે નહીં એમાં ગામમાં શોમા કાકા આટલી બધી બીક હારે લાગે છે પણ ગામમાં જ રખડે છે જો શોમા કાકા એ મોટો ગમે તેવો શેર હશે ને તો શેરના માથે હું હવા શેર છું એની ચિંતા તમે કરશો નહીં. એક કામ કરીએ તો ના તો યાર આવું કરીએ તો હે? એમ ચાલે કેમાં શોમા કાકા કેમાં છે? હે, પેલો આ રોણાનો પણ હાચવીને કેમાં જો ચિંતા કરશો નહીં શોમા કાકા તમને કશું નહીં થવા દઉં યાર હારું. ટેન્શન લેવા નહીં તમે તમારી મારા અંગાથી હેડો એક કામ કરો હા. ઘરમાંથી બે ધોકા લઈ લ્યો હા. અને એક રાહ પડી જ લઈ લ્યો લેતા આવો એની આ સઠ્ઠીનું દાવણ યાદ લઈ દઉં મર્ડર શોમ કરીને થાય છે તો મા કાકા એની કે હજી તને ખબર નહીં અમારા ગામનું પોણી છે એવું છે પાટું મેલી અને લે. તૈયાર છો ને તૈયાર જ છું લે બીવાતા ના તો કોઈ ખભે ગળા ખભો પકડાય. મિલાઈને હેઠજો મારા ગાતી મર્ડર કરવા નીકળ્યા છે તોડી અને એ નાખી શોમા એકદમ કાકાનું શોમા કાકાનું મર્ડર કરવા નીકળ્યા છે તો શેવા પ્લાન કર્યું છે પણ તારી કીએ હજી ખરી ને ખરી ખરી લડાઈ કોઈના હમું થઈ નહીં કોઈ દાડો આ કેમાં મૂર્તન ના હમું પડી જો એક વખત લોડા હમું લોડું ટકરાય એટલે શોમા કાકા શું થાય એની ખબર પડી જાય કે બધા જવાય પણ આ ગામમાં ના જવાય આ ગયરો કેટલી હદે જાય છે તું જોતો ખરો શોમા કાકા પેલા તો તમારો હારો રહ્યો ને એ લુચ્ચો કહેવાય શરમ વગરનો કહેવાય ને ફટ કહેવાય પેલા તો હારું જ રાખતા પોતાની- થઈને જઈને તારનું બગડ્યું એ બગડ્યું પણ શોમા કાકા આટલી હદે જતો રહ્યો પોતાના જમાઈને અને એ પાછું મર્ડર કરાવવાનું બીજા આ પાસે તો પાપ લાગશે પાપ આવા વિચાર કર્યા છે ને? તો વરરાજ તું મરે ને એટલે કે તને આવડા પ્લાસ્ટિક ના ચીડા પડશે ગમે તેમ ખંચેરે ને તોય કદી ભોય નહીં પડે બૂમો રાડ્યો પાણી પાણી તારો જીવ દે. ગોબરિયા એમાં ધ્યાન તારા રાખો. નામ એકલ્યું તો કોઈ નહીં છૂટા છેડા હાલી દે મારો ભાઈબંધ છૂટો ને તું એ છૂટો એમાં- મર્ડર કરવાનું છો આવે છે બોન લેગો છે બારનો માણસ ખાલી ગમમાં બાળે ને હોવા રાખવા સચ્ચીનું ધાવણ યાદ લાવી દઉં છું મા કાકા સોમા કાકા બિલકુલ ટેન્શન લેવાનું નહીં હું બેઠો છું જબરજસ્ત ટેન્શન મને તો આવી સોમા ગયું. કાકા દુઃખ તમારા ઉપર આવે ને એના પહેલા તો હું મારા ઉપર લઈ લ્યો એટલે તમે ચિંતા ના કરતા તું સોય ઊભું રહ્યું ને મને ખેમન ઘેર ના હવા દે તમે જેવા છો ને એવા રહો શાંતિથી તમારી જિંદગી જીવવાની છે કોઈની તાકાત નહીં તમારું મર્ડર કરી શકે એક કામ કરો લાવો દોડું મારી પાસે તમે ઓમ જો અને હું ઓમ જઉં એકલો હા ઈમો સાહેબ એ વાઘ છે મોટો ફાડી ખા તમોન હારું. આ ધોકો તો આલ્યો છે હાથમાં હું જોઈ લેવા આલ્યો છે સારું આવતો ને આવતો ચોરી જ ગયો તે તાર શું કીધું સારું સોમા કાકા ને એ બાદ મેકલ્યા તો છે ગમે તે કરીને આ ઘાત આવી છે ને સોમા કાકા ને હોમી ઓને ઉડાડવી તો પડશે જ નકર તો મને નહીં પાડીએ ને તો અરે સોમા કાકા ને પાડી દે એક કામ કરવા દે હોય જાય મને હોય રવા દે નહીં ઓબાદ થી આવે કે ઓબાદ થી આવે ને તો પેલા આવતો ને આવતો હું જ પાડી દઉં પછી બીજી વાર આ શિખર ગામનો સરપંચ હતો કે હું હતો કોઈ ખબર પડતી નહીં આ કેટલી જગ્યાએ બતાવ્યું ઓમ જજો નો અહીંથી ઓમ જજો નો અહીંથી મંદિર આવશે નો અહીંથી ઓબલી આવશે ને ઓય નાળું આવશે ને આખો ગામ ફરી વળ્યો પણ ઘર જડતું નહીં આવવાનું ઘર શિખર કેટલા દિવસો માજીનું આ સમાચાર લઈને આવ્યો તો ને ઘર જડી જો તો સમાચાર આલી દો તો જફા જતી રોત કોમ પણ શું કરવાનું કેટલું ફર્યો પણ ઘર કોઈ હરખું બતાવતું નહીં કે ઓય ઘર છે એવું અને મને એક તો આ જફાલી છે કોમની તેમાં જઈને કી આવ્યું તો પડશે જ કા આમ શું કરવાનું
આ ગોબરજીના સમાચાર તો પૂરા પોકાળવા જ પડશે ને પાછા કે સમાચાર પોકાળ્યા ના તારે ગમે તેટલું મોડું થાય પણ સમાચાર આલ્યા પડશે સમાચાર આલ્યા વગર ના હતા. ઓહો આ કહેતા હતા આડી ટોપી સમોજી જ નહીં. ઓહો સોરવો તો નહીં હોત. આ જબ્બોન લેગો એ જ છે. મને ઓળખી ગયો છે. એ ખેમા ઓળખી ગયો છે. આ દોડી દોડી શું દોડશે? હું સમાચાર કહેવા આવ્યો છું. ઉભા રહો ઉભા રહો. આ માણસ હાથમાં આવી જાય ને ચોમા કાકાનું મર્ડર કરવા આવ્યો છે રહ્યો તો એને પકડીને એવો કૂટવો છે ને તો એના હાડકોનું કચુંબર બનાવી દેવું છે અને એક હારો કોથળો લઈ અને મોય પૂરી અને ગોબરિયાના ઘર આગળ જઈને અચ્છાઓ છે એટલે ગોબરિયાને ભોન થઈ જાય કે ફલોના ગામના માણસોનું મર્ડર છે રીતના કરાય છે. પિક્ચર પૂરું કરીને મોનો ના મોનો ઓય 100% ચોમા કાકા ઉડાડી મેલે છે શિકાર ચોમા કાકા ને ઉભા તો રહો. યાર જો ચોમા કાકા પકડો ચોમા કાકા પાડા જેવો. ચોમા કાકા તમોન મારવા આવ્યા હતા. પોતી કાઢો પકડ હલતો ના લખા એકી ધોકા પોડું જુદું કરીને હલતો ના બોલતો ના એક શબ્દ બોલતો ના. મોત કાઢું બોલ. ખબર પડે અમારા ગામમાં મર્ડર કરવા આવ્યો. મર્ડર કરવા આવ્યા છે ઘણું મર્ડર કરવા આવ્યો છે. મારું મર્ડર લે. આયો સોના પૂંજા જોઈ લે. લે મહિના કરો. ચોમા કાકા ડૂસો જ માં ઠેલી મેલ્યો તો હું બોલે લે મહિના કે તારા કાકા દો અને ગોબરિયાને કહે કે તારા જેવો તો જેટલાય આયા અને જેટલાય ગયા પણ કોઈની તાકાત નહીં ચોમા કાકાનો ભાલે ઓકો કરી શકે. કાઢી નાખેલો છે. અમારા એટલે જોઈ ચોમા કાકા બીવે ફરતા હતા પોધી દીધા ને. આવ તો હપ્પુના ટોટિયા ભાગી નાખ. નાવ તો એક ટાટિયામાં બોધીને પછી નાખ્યા એના ઘેર. ની ચિંતા કરશો ને એવું જ વિચારી મેળ્યું છે. ચોમા કાકા આ ગોબરિયાને ભોન થઈ જાય એના જીવનમાં કોઈ દાડો આવું ડગલું ભરે ને કે આવું કાવતરું ગોઠવે ને એની સોરી કોઈ લઈ ના જાય. એના બાયણા આગળ જ લઈ જઈને નાખો છે અને જિંદગી જીવન તાર સુધી છૂટું લેવાની હો કઈ ની ડોશી થઈને મરી જતી મરી રહે. જતી નહીં. કરી નાખો મેલા ધોની એ કાઢી નાખો બધી તમારું મર્ડર કરવા આવ્યો તો શરમ વગર ના ઉપાડીઓ લેતા પેજો પડ્યો છે. જીવણિયા તારામાં જેટલી રીહ ભરી હોય ને એટલી કાઢી નાખો ના ઉપર. પણ કોણ સાલે ખેમારે મારું મર્ડર કરવા આવ્યો તો ને રે સર. ઈ હમા ચાલે છે. લઈ લે ટોપી વાળો એ જ છે ને. આ મારા ભાઈનું મર્ડર કરવા આવ્યો તો તું આ જીવન હાલ તું કર. લા ગોબરિયાને હમા ખબર પડી તો કે ના આ મૂસો કોઈ સાયલો નહીં નાખી સોમલા જોઈ ને આવે સર મર્ડર કરવા હું નતો કેતો. મારું કરતી સમાચાર આલ્યા. ક્યાં ગામનો મારું છે? મર્ડર થઈ જાય. ક્યાં ગામનો છે? ચોમા કાકા એક કામ કરાવો અને ખરો ને ટૂંપો દઈ દે પાર આવવા. એ ખેમા. પોલીસ પટાઈ દે કેસ પોલીસ કેસ ના કરાતી તો દવા પથ્થર થી હાલતા શીખો. તમારું મર્ડર કરવા હોય તો આનું મર્ડર કરી નાખો. ખેમા મર્ડર નહીં કરવું. જીવણિયા તારા ભાઈને મોહણમ પોકાળે ને એના પેલા તું એને પોકાડી દે. ખેમા મોહનમ નહીં પોકારો નકા કેસ કરે ને તો આપણે વડા હલવાઈ રહીએ યાર. જીવણિયા હલવાઈ દે તો હલવાઈ દે એ જેલમાં જીવતા તો રહું કે. ખેમા એ બધું નહીં. પેલા ડૂસો કાઢ અને પૂછ કેટલામાં હોપારી લીધી છે કેટલા પૈસા લીધા છે બોલ. પેલા પૈસા લીધા છે બોલ. ઓપારી નહીં લીધી. ચોમાજી તમારા સમાચાર કહેવા આવ્યો છું મર્ડર કરવા નહીં આવ્યો. હા બદલી કાઢી પાડતી છે. હાલો બદલાઈ નહીં જો. હાચું બોલ. બદલાઈ નહીં જો. હાલો જી બોલ હાચું બોલ. સાચું બોલ. કેમ આવ્યો તો કે બોલથી મારી નાખ્યું. પેટમાં પેઈ ગયો ધોકો. જોવો કાકો એક ગોધો મેસી તો પેલ બાદ બાર નીકળશે. ચોમાજી આવું કને કીધું મર્ડર કરવા આવ્યો તો? જોઈ ખેમા બદલવા માંડ્યો ને શબ્દો. હાચું બોલી જા જેટલા રૂપિયા લીધા છે ને ગોબરિયાએ તને જેટલા પૈસા આલ્યા છે. સાચું બોલ. સાચું ગોબરજી વધારે બીમાર છે તે કહેવા આવ્યો તો કેવા મોકલ્યો તો સમાચાર કે સોમાજીને કી આવજો કોયલ ને આઈને લઈ જાય મારા જીવતા નહીં કાલ દાડા છેડી મરી ગયો ને
તો જોયા વગર રે મારા જમાઈ હોય લઈ જા કે ના લઈ જા બાકી તો નહીં મહેમાન ચિંતા કરશો નહીં. મહેમાન મર્ડર કરવા નહીં આવ્યો. ગોબરજી વધારે બીમાર છે ને મારા જીવતા જીવતા એમ કશો મોજી આઈને કોયલને લઈ જાય ને હા, લઈ જાઓ. હારું લઈ જાઓ કે. ઈવાનો ઘર સંસાર હેડે ચાલો ઘેર. અને હું તો તમને કરે સમાચાર લેતા હું તો હારું કરવા આવ્યો છું. તને એ ખબર પડે છે કે નહીં પડતી? સમાચાર મને મને અનેક બધી ખબર પડી જાય છે માં કાકા પહાણ રહી તમારું ઘર બાળવાનું કરી છે વારે. આજે વળ્યા? તમારું ઘર જોવાનું કરી છે. ખોચ્યા કોકનું નખોદ કાઢવા હું બેઠો છું. મહેમાન મારા લે અલે સોમલા પણ ઓમાં મારો હક નહીં. સમતા લોક નહીં લે મને આ ગામમાં વાત મળતી, મને આ સરપંચને કીધું તું. સોમાજી ઓવા. સોમાજી મદદ કરવા આવ્યો છે તમારા પણ. ગામમાં મહેમાન આવ્યો ને એવો પેલા સરપંચ ને પૂછ્યું તું ને શોય નહીં શોય ગલ્લીઓ બતાવતા હતા ફરી ફરી થાચી જો તમારું ઘર કોઈ નથી શોમા બતાવતા. કાકાનું ઘર તો હોય નાકામ જ છે. ઈ જો ગામમાં ફરવાની જરૂર છે. પણ આ સરપંચ એવી જગ્યાએ મોકલ્યો તો ને હોય નાળું આવશે ને હોય વાબલી આવશે ને હોય મંદિર આવશે ફર્યામાં ને ફર્યામાં આખું ગામ ફરી વળ્યો. શોમા કાકા આ બધો નાટક કરાયો ને આ બધો ખેલ રચ્યો ને. આ શોમા કાકા કાર્ય જ કર્યું છે. તમારું ઘર વસે ને એને ગમતું નહીં. હપુચું નહીં ગમતું ખેમા અનુકૂળ કરવું પડશે શોમા કાકા એની તો દવા પછી કરીએ છીએ મહેમાન હેડજો તાપોણી કરીએ કમ્પ્લીટ તાપોણી કરીને પછી મેં કરી લઈએ. અરે તમારો ચાયા ભૂલ નહીં થઈ જાય. પીવો. અરે ખાઈને જજો અરે ખાવા તો ખાઈ જજો. પોણીએ તમારા ઘરનું મારા નહીં પીવું. મહેમાન. અમે ખરા ને ગોબરજી ના કહી દો તો અમે કોયલ ના મેકલતા. એ મહેમાન. આ તમારું હારું માફ કરવા કરો. આવ્યો એ તો મારા હાથ પગ ભાઈ નાખ્યા મારી માફ મારે કરજો. મહેમાન મારા પોણીએ નહીં પીવું. મારે મિસ્ટેક થઈ ગઈ છે, મહેમાન. ના 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 પોણીએ નહીં પીવું. મારા હારા ના કહેતા હો અમે ખરા ને ગોબરજી હમુરજી નહીં મોકલું કોયલ ને બોલી ચાલ્યું વાત કરજો. લે, એ હોય તો બે લાખ આપજો મકા કાકા હું મેલું. નહીં મેળવા. અમુ તો રી ઉતરી જાય ને. ના, ના. એ મહેમાન ના મહેમાન. અમે નહીં ચાર મેકલે લાફ અમે- ચાર લાફ અમે લો અમે તો ચાર નહીં દહાઈ નહીં મેળવા કે બે નહીં મેળવા તમે જો તમે જો પાછા હા. આ ગોબરજી આવા ખરાબ માણસોની શો મોકલ્યો મને? કહેતા ના હો ના અમે તો આવતા જ ના ગોમના ગોદરા ગોબરજી ના બાયણામ તો બાયણામ પણ રોટલા ખાતા જો. પાણી એ નહીં પીવું. હા. ભૂલ તો માફ કરાય. નહીં પીવું તમારું પાણી એક જ આય અને આ ગોબરજી આ જાય થી આગા થજો આવા ના કરો મેકલા સમાચાર કેવા મારા હાથ પગ ભાઈ ના શા એ મહેમાન પાછા આવો. તમારા મહેમાન તો જ્યાં હું શું કરશું મારે મિસ્ટેક થઈ ગઈ મહેમાન. એ મહેમાન. અમે નહીં કરીએ. ઉભા તો રહો ના પોણી ના કરો તો કોઈ ના ખાલી પોણી તો પીતા દો. અરે પાણી ના પીવો તો કોઈને પણ ચોકડ કહેતા નહીં. લોચા વાગી જાઓ ઉભા રહેતા હજી પેલું ગોદડું ધોઈએ ને એમ ધોયા છે બરોબર ના. મને બધા લોચા માર્યા હે શોમા કાકા આનો કોઈ વક નહીં. હું તો કઉ છું આજે બધી રીત પેલા કાળિયા ઉપર કાઢી નાખો. જેટલા મહેમાન નું કુટ્યા છે ને એનાથી 3 ગણા કાળિયા કુટી નાખો. ધોકા લઈ લો આજે જીવતો મેલવો નહીં શશુંદરાને. એની જેવી વાત હોય ને અને જીવણિયાનો કોને વાત જાય ને એટલે કેવું ના પડે. ટીવી ને એક બાજુ મેલે જીવણીયો પેપરમાં પેલા તો એના પણ સમાચાર આખા ગામમાં પહોંચી ગયા હોય એટલે અમે આપણો તો કાલે ખબર પડશે કે શું કર્યું છે જીવન ભેગો થાય ને એટલે પૂછી લો જીવન કને કી આવે તો સમાચાર જીવણીઓ કદી ખોનગી ના રખાય એના પેટમાં કદી વાત ટકીએ નહીં. આર્યો જો આવું છે પાછું કેમાં? તમને તો શરમ આવે છે કે નહીં આવતી? આ શરમ વગરના તું તો મારું નખોદ કાઢવા બેહી રહ્યો તો છે પેલું હારું થાય છે એ ગમતું નહીં કહું. તમે તો સરપંચ હાલો શોમા કાકા બી હાલો અને એ ખબર પડે. જો તારું માંથી હમણાં સાહુ લે પણ અરે પેલા મોઢું તોડી નાખજે એનું. કાઢિયા પેલા મહેમાન હારા સમાચાર લઈને આયા હતા અને જીવન સામે એમ કીધું કે મર્ડર કરવા આવ્યો છે અને ઘર સમાવરું બતાવ્યું તી બોલ આનો ઘર ખેમાં પેલો ટોપી વાળો માણસ આવ્યો તો એનો એકને શોમા કાકા ઘેર સમાચાર આલવા આવ્યો તો આ સરપંચ તમે કયો સોમાજી નું ઘર શોકાણ આવ્યું અને હું ઈવન કરા ને હા હરો મરી દો એમાં આ શું? નીચ છે તેમ કે મારા જીવતા ખેમલા જીવતા આવી તો કોઈને લઈ બસવાનું ના ગયો. હોય. હાથ પગ ભાજી નાખો. એ ખેમા એમાં એવું જ થયું તું હું વળી કીધું આ તો નહીં ને બહારનો માણસ છે હું ઓળખતો નહીં છોમા કાકા ઘર પેલા બતાવી દઉં અને અહીં મર્ડર કરી નાખો તો એમાં નતું બતાવ્યું મૂર્ખો. શોમા કાકા વાત તો મુદ્દાની છે. તારે પેલું જોણા જોયા કે કોઈનું ઘર બતાવી દેવાતું અરે છે? ઘર તો પૂંછડામાં છું પણ મને લે, આ તો તમે તો અમે નહીં ને બતાવ્યું હોય અને મર્ડર કરી નાખ્યું તમે પાછા મને કેવા ઘર બતાવી તું સરપંચ
તમે તો એવા લોચા માર્યા હે ને એટલે હું લોચો પડ્યો મથીન પેલા ગોબરજી કોયલ કાચીને મોકલવા તૈયાર થઈ ગયા હતા મોટા પડે છે અને મેરે મોણા તમે જીવણિયાને એવું કીધું કે મર્ડર કરવા આવ્યો છે એ જીવણિયા શોમા કાકા કીધું શોમા કાકા મને કીધું અને અમે બધા ભેગા થઈ અને ટોપી વાળાને એવો અમે કોઈક માણસ આવે અને એમ કે ખેમાન મર્ડર કરું છે તો મારે જાણ કરવી કે ના કરવી યાર કરવી તો પડે તાને પણ હું તો હારું કરતા કરતા હમણાં ડબ્બા પૂરાઈ દઉં લે એમનેમ ડાયરેક્ટ કોઈનું ઘર ના બતાવાય અને પેલા મહેમાન નું કુટે નો હું થાય પણ મને શું ખબર યાર હું મોણસ નું ઓળખતો સરપંચ નહીં લોચા તો તમે જ માર્યા અમે છે શું લોચો માર્યો કેવા લોચો માર્યો આ લોચો માર્યો ઉપરથી બચાય હમણાં કોઈ મર્ડર કરવા આવ્યો હતો એ મહેમાન ને મોડીને વાત કરી હોત ને કે હું શમા કાકા ને સમાચાર લઈને આવ્યો છું ઈવન બાયરીના તો હું ઈવન ઘર પકડેલ લઈ જાઉં ખેમા એટલે તમને આવી કોઈ વાત કરી જ નહીં અરે ખેમા વાત કરી હોત તો હું ગમ વચ્ચે બેહી રહ્યો કે લઈ બેહી રહ્યો અરે પકડી લઈ જઈને બતાવ આ રે શોમો કાકો તાને પછી મારા નસીબમાં જ ભમરો છે કે ને શોમા કાકાઓમાં સરપંચ નો કોઈ વક નહીં જો વાત સાચી નહીં કોઈ કરે. પરભારા ગામ નો આવીને તમને મહી નાખીને જતો રહે અને સરપંચ હાથું ઘર બતાવ્યું તો લોચા ના પડે કાલ સરપંચ નું નામ પડે એમાં મારા કચ્છ બધું અવરું થાય છે એમ બીજું કેવું. કોઈ નહીં ખેમા જેના ગ્રહો ખરાબ હોય ને વાત સાચી એમાં હવરું નાખે તો ઊંધું જ થાય તમારા જે કર્મ હું કર્યું પણ મહેમાન આવ્યા હતા સમાચાર તો આલ્યા લઈ આવો ફૂલ લઈ આવે પેલા મહેમાન ના પાડતો તો કે અમે કઈ લમણો ના કરતા બરોબર નો માં પર છે ડાલ્યો ભેગો કરીને અલ્યા પણ તમાર તો પૂછવું હતું કે પેલા પેલા હું કામ આ પડશે આમાં દાલો મારે પર એક ના જવાય નકર મને માં પડશે દાલ શોમા કાકા તમારા નસીબમાં અમુક કોયલ કાચી તમારા ઘેર પાણી ભરવા નહીં આવું કે તમારું બાયણું ખુલ્લું નહીં રહે પણ જે આપણું કોમ જમા નહીં. વધારે બગડી ગયું સરપંચ તારો કરમ ફૂટી ગયેલો સરપંચ વાત સાચી કરી મારા ગ્રહો ખરાબ છે એકદમ મેં મારા પગ ઉપર હાથે કરીને જ કોરી મેલી છે હું શું કરું ઉપાધિ કરીને મેલી સરપંચ જાઓ અમુ તું હારો નહીં પછી તારા ગ્રહો સતી હારા હોય હારું થયું બચી ગયો ને કમણા મારા લમણા તોડી નાખો થયા મને બરાબર કાયા થયા હોય એવું લાગતું પણ સોમલા તારી તો બાયડી કદી ગમમાં હું પગ નહીં મેળવા દઉં હારું થી મહેમાન મને જ ભેગા થયા હતા પેલા અને મેં જ કર્યું હતું અને ખરા ટાઈમે એવો મેર આવી ગયો ને કહેવાનું કે તો સોમલાન મર્ડર કરી નાખો ઘર બતાવ્યો હતો અને ખેમને માની ગયા બચી ગયો